નંબર 29. આપેલ સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી સરવાળો કરો. તેમાં જોઈએ પહેલા નંબરનો 827 + 301 + 373. તો આપણે શું કરીએ? સરવાળો કરવાનો છે. તો આપણે 827 + 373નો પહેલાં સૌપ્રથમ સરવાળો કરીએ. તો 827 + 373, જે આપણે શું કરીશું? સરવાળો કરવાનો છે. એટલે પહેલી બે સંખ્યા લીધી તેને આપણે કૌંસમાં લખીશું, વત્તા 301 લખીશું. 827 + 373 તો કેટલો થશે? જેનો સરવાળો થશે 1200 વત્તા 301, 1200 + 301 જે થશે 1501, જે આપણને જવાબ મળશે. તેવી જ રીતે બીજા નંબરનું 453 + 345 + 647 + 835. તો આપણે શું કરીશું? 453 અને 647 આ બંનેનો સરવાળો કરી લઈશું અને પછી 345 અને વત્તા 835નો સરવાળો કરી લઈશું. તો આપણે કરીએ 345 + 835. તો હવે 453 વત્તા 647નો સરવાળો કેટલો થશે? જે થશે 1100 વત્તા 345 અને 835નો સરવાળો થશે 1180. તો 1100 વત્તા 1180 કરો તો આપણને જવાબ મળશે 2280. તેવી જ રીતે ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો, જે તમારે જાતે કરવાનો રહેશે. હવે આપણે જોઈએ નંબર 30. ગુણાકાર માટે ક્રમનો નિયમ લખો. તો ગુણાકાર માટે ક્રમનો નિયમ કયો છે? પૂર્ણ સંખ્યાઓ માટે સમક્રમી છે. એટલે કે a × b = b × a થાય છે. ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ કે 4 × 5 = 5 × 4 કેટલા મળશે? આપણને જવાબ 20 જ મળશે. હવે જોઈએ આપણે નંબર 31. આપેલ સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને ગુણાકાર કરવાનો છે. તો તેમાં જોઈએ પહેલા નંબરનું 2 × 1625 × 50. તો આપણે સૌપ્રથમ ગુણાકારને સહેલો કરવા માટે શું કરીશું? 2ને 50 વડે ગુણી લઈશું. પછી આપણે 1625 વડે ગુણીશું. તો 2ને 50 વડે ગુણાકારમાં 1625. તો 2 × 50 કેટલા મળશે? જે મળશે 100. ગુણાકારમાં છે 1625. તો હવે 1625ની પાછળ 1625ને 100 વડે ગુણીએ તો આપણે શું કરી દઈશું? પાછળ 2 મીંડા એટલે કે 2 શૂન્ય મૂકી દઈશું. એટલે લખાશે 1,62,500. તેવી જ રીતે બીજા નંબરનું 4 × 15 × 5 × 2. તો આપણે સૌપ્રથમ 4નો 15 સાથે ગુણાકાર કરીશું અને 5નો 2 સાથે ગુણાકાર કરો તો ગુણાકાર સહેલો બની જશે. તો 15 × 4 × 5 × 2. તો 15 × 4 કેટલા થશે? જે થશે 60 અને 5 × 2 થશે 10. તો 60 × 10 કેટલા થશે? જેનો જવાબ મળશે આપણને 600. તેવી રીતે ત્રીજા નંબરનો તમે જાતે કરશો. નંબર 32. પૂર્ણ સંખ્યાઓ માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે જૂથનો ગુણધર્મ જળવાય છે. તો પૂર્ણ સંખ્યા માટે શેના માટે જૂથનો ગુણધર્મ જળવાય છે? તો જે છે સરવાળો અને ગુણાકાર માટે જળવાય છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું સરવાળો અને ગુણાકાર. હવે જોઈએ નંબર 33. પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે. તો પૂર્ણ સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. એટલે અહીંયા જવાબ આવશે સાચું. નંબર 34. કિંમત શોધો. તેની અંદર છે પહેલા નંબરનો 81,265 × 183. બાદ બાકી કરવાની છે 81,265 × 83. તો અહીંયા ગાડી બંને સંખ્યા કેવી છે? સમાન છે. 81,265. તો તેને આપણે શું કરીશું? કોમન લઈ લઈશું, એક જેવી છે એટલા માટે. તો અહીંયા ગાડી લખીશું 81,265. અહીંયા ગાડી ગુણાકારનું ચિહ્ન છે એટલે વચ્ચે કરીશું ગુણાકારનું ચિહ્ન. હવે કૌંસમાં લખીશું 183
અહીંયા બાદબાકીનું ચિહ્ન છે એટલે અહીંયા કરીશું બાદબાકીનું ચિહ્ન. અહીંયા છે એકલા 83 તો અહીંયા લખીશું 83. તો અહીંયા ગાડી 81,265 તો હતા જ. હવે 183માંથી 83 બાદ કરીએ તો કેટલા વધશે? 100. તો હવે 100નો 81,265 વડ જોડે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 81,26,500. બરાબર છે. હવે જોઈએ તેવી જ રીતે બીજા નંબરનો કરીએ કે 14 × 85 બાદ બાકી છે તેની 14 × 65 જોડે. તો અહીંયા બંને વખત 14 કેવા છે? સમાન છે એટલે 14ને શું કરીશું આપણે? કોમન લઈ લઈશું. તો 14ને કોમન લો તો અહીંયા લખાશે 14 × 85 - 65 જે આપણે શું કરીશું? કૌંસમાં લખીશું. તો 85માંથી 65 જાય તો કેટલા વધશે? જે વધશે 20. તો હવે 14નો 20 સાથેનો ગુણાકાર કરો તો આપણને મળશે 280 જે આપણને જવાબ મળશે. તેવી જ રીતે ત્રીજા અને ચોથા નંબરનું જે તમારે જાતે કરવાનો રહેશે.